મિલિટરીમાં ચાર જોઈનિંગ લેટર આવે ને હું મારા ભાઈનો બદલો વાળું એક ને ગણી ગણી મારવા છે આ બાજે ખાલી અલ્પેશ હા તે આર્મી માં કોઈ ફોર્મ ભરી દઉં ઓવે એવું તાર નોકરી લાગી જઈએ લાજી જેમ ને ઓવે એડ માં ડેડીને કહી આવે ડેડી બોલ પાટે મારે આર્મી માં નોકરી લાજીજી શું કે હે ઓવે તાર લાજીજી નોકરી લાગી અને ભાઈ કોણ હે ઈ મારા ભાઈબંધ છે ભાઈબંધ છે એમ ઓવે ગામમાં ત્યાં ગામમાં એમ ઓવે લે હું તો જઉં તાર માર કોમે કરે બેહો કે તાર ના ના હું જઉં બેહો બેહો લ્યા નાસ્તો બાસ્તો કરીને જો ખાઈને જો ના ના ખાવ નહીં હું જઉં માર કોમે બટે તારા આર્મી નોકરી આવી ને તારા નાના ભાઈ માર્યો છે મને તારા નાના ભાઈ બહુ યાદ આવે હો મને આવે છે ડેડી પણ હવે બદલો લેવા તો મેં ફોર્મ ભરાવી દઉં ચિંતા ના કરશું હું એક નો ઘણી ઘણી બદલો લઈ તારે એક નો ઘણી ઘણી બદલો લેવાનો છે અને મરી જાહ તો દેશ માટે મરી જાહ મરતે આવના પોલીસ એક તો જીવન બીજાને ખવા નહીં માંગતો जय हिंद आइए कैप्टन नरेश आपकी ड्यूटी का शायद पहला दिन होगा इसलिए मैं आपको बताना चाहता हूँ यहाँ आतंकवादी का बहुत है तो आप सतर्क रहना और ये लीजिए आपकी ड्यूटी की पिस्तौल और यहाँ उस तरफ आतंकवादी होने की बहुत ज्यादा संभावना है क्योंकि हमने वहाँ पे 2 जवान शहीद किए तो आप ध्यान रखना और आपकी ड्यूटी वहाँ से वहाँ तक की है ठीक है ऑल द बेस्ट मेरी बंदी दे दे मार दूंगा जरा मार उसको इधर हमारी चोटी थे आतंकवादी है ये हमारा उस्ताद दादी जी ડેડી હવે હું જઉં છું જોઈનિંગ કરવા તરત જવાનું હવે તરત જ ફોન આવ્યો તો તરત જ ફોન ભરતી જવાનું છે તો તું દેશ માટે બહુ મહેનત કરજે એ તો હું કરી છે અને પેલા તારા ભાઈના જે દુશ્મન છે ને એને મેલતો એને ઘણી ઘણી મારે હારું હડો હારું આવજે
મસ્ત પોસ્ટિંગ આવી છે જેવી જોવે એવી. અને રણે આવ્યું છે. માર ભાઈના મોતનો બદલો લીધા વગર રહેવાનું નહીં. काका मैंने इस फौजी को गिरा दिया। इस फौजी को तो हम ऐसी मौत मारेंगे कि कभी इधर आने की हिम्मत नहीं करेगा। इसको ऐसी मौत दो कभी भी इसने देखी ना हो। इसका तो मैं काटा काट करूंगा। इसको काट के पार्सल करा के भेज दो इसको। चलो हम ले लेते हैं हमारे बॉर्डर पे। ये तुम्हारा सपना ही सपना रहेगा. सपना हमारा नहीं रहेगा, तेरे को सपना कभी साकार नहीं होगा. तेरे को मार के फेंक देंगे हम। तुम्हारे जैसे कई आए और कहीं गए. अभी मारना है? हमारी गन तो घर पे रुक गई। इसको अड्डे पे ले लो अपने। चलो चलो खाओ।
સાહેબ મેજર અલ્પેશ 4 આતંકવાદી મરીને શહીદ થઈ ગયા છે. એમને ખૂબ જ બહાદુરી નિભાવી છે. કાકા રોવો નહીં તમે. શહીદ થઈ ગયા. એમને ખૂબ જ બહાદુરી નિભાવી છે. દેશ માટે ગર્વની વાત છે કે તમારા બે છોકરા આર્મીમાં હતા. મને અફસોસ નથી સાહેબ કે એ દેશ માટે શહીદ થઈ ગયા છે. મારા માટે તો ગર્વની વાત છે કે દેશ માટે લડ્યા. સારું આવજો તાર. જઈએ.